નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરોપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે ચણાના પાન નીચેથી પીળા પડે છે અથવા અમુક ડાળું પીળી પડે છે, અથવા આમ જોઈએ તો લક્ષણો એવા છે કે પાનની કિનારી પીળી પડતી પડતી અંદરની બાજુ ચાલી જાય છે. તો આમાં જે આપણે ફૂગનાશકની અખતરો તો કરીએ છીએ પણ ઘણીવાર એવું પરિણામ મળતું નથી. તો એનું કારણ છે ફોસ્ફરસની ઉણપ. તો આના માટે ભલામણ એ છે કે ફૂગનાશક તો સાથે આપવાનું, પણ સાથે એક ફોસ્ફરસવાળો કોઈ પણ ગ્રેડ આપવાનો થાય છે. જેમ કે ચણા નીચેથી પીળા પડતા હોય અથવા ખાખર જેવું આવી ગયું હોય તો એના માટે ઘણી બધી વખત એવું થાય છે કે નાઇટ્રોજન આપતા હોય કે યુરિયા આપતા હોય, એમાં પરિણામ પણ મળતું નથી અને નુકસાની જતી હોય છે. તો એના સારા રિઝલ્ટ માટે જો ચણા હજી નાના હોય, 1 મહિના કરતાં નાના હોય અથવા હજી ફાલ ફૂલ આવ્યા ન હોય તો એમાં મોનો એમોનિયમ ફોસ્ફેટ MAP એટલે કે 12 પંપે 100 ગ્રામ રાખવાનો થાય છે. એની સાથે ઝીંક એટલે કે ચિલેટેડ ઝીંક 12% હોય તો એ 25 ગ્રામ, અથવા ઝીંક ઓક્સાઇડ જે છે એ જે 39.5% છે એ 25 ml. આ બેમાંથી એક લેવાનું છે. અને એક કોઈ પણ સારી એવી ફૂગનાશક જેમાં મેન્કોજેબ પ્લસ કાર્બેન્ડિઝમ પણ ચાલે, મેન્કોજેબ પ્લસ મેટાલેક્ઝિલ પણ ચાલે, એઝોક્સ્ટોબિન પ્લસ ક્લોરોથેનોલિન પણ ચાલે. તો આવી રીતે 3નું કોમ્બિનેશન કરવાથી 6-7 દિવસમાં એના પરિણામ સારા મળેલા છે. પણ જો ચણા મોટા થઈ ગયા હોય, ફાલ ફૂલ આવી ગયા હોય, પોપટા બંધાતા હોય તો જે મોનો એમોનિયમ ફોસ્ફેટ 12 છે એની જગ્યાએ 05234 ગ્રેડ વાપરવાનો છે. હવે આ બે ગ્રેડ વાપરવામાં જો આડાવડું થઈ જશે અથવા હજી નાના ચણા હશે અને 05234 વપરાશે તો એની વૃદ્ધિ અટકી જશે. અને જો મોટા ચણા હશે અને 12 વપરાશે તો ચણા વધારે પડતા વલે ચડી જશે, વૃદ્ધિ થઈ જશે. તો આ બધી ભૂલ ન થાય એ કાળજી રાખી. અને ચણા નાના હોય, જો વૃદ્ધિ કરાવવાની જરૂર હોય તો 12 અને વૃદ્ધિ કરાવવાની જરૂર ન હોય તો 05234નો ઉપયોગ કરવાનો છે. અને સાથે 12% ચિલેટેડ ઝીંક અથવા ઝીંક ઓક્સાઇડ એટલે કે લિંત્રા જે છે એ 25 ml અને એની સાથે એક સારું એવું ફૂગનાશક જેમાં લિમાર્ક જે છે એ 35 ગ્રામ અથવા એઝોમસ જે છે એ 30 ml. આવી રીતે 3 દવાનું કોમ્બિનેશન કરી અને સ્પ્રે કરવામાં આવે તો એના 7 થી 8 દિવસમાં પરિણામ સારા એવા મળેલા છે. ને બીજું કે ધાણામાં પણ આ વખતે જોયેલું છે કે ધાણા ઉગતા વેત પીળા હોય છે, નાના હોય છે, પણ ત્યારે એ દવા પકડે એમ નથી. તો ધાણા જે છે એને થોડાક દવા પકડે એવા થાય ત્યારે આવી રીતે એક ખાતર, એક ઝીંક અને એક ફૂગનાશક, આવી રીતે 3નો જ્યારે ડોઝ કરવામાં આવે એમાં પણ રિઝલ્ટ આપણને સારા મળેલા છે. તો આ હતી આજે આપણે જે ચણા પીળા પડે છે એના વિશેની માહિતી. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.